આજે હું ભણાયું સ્કૂલમાં? આજે ગણિતના દાખલા હા. અને ગુજરાતીનો ચોથો પાઠ. પછી ગણિતના દાખલા હરખી રીતે શીખા? હા, એક નંબર મમ્મી. ઈ મને ઘરે જઈને બતાવજો. હું તને બતાડું. મમ્મી, શું છે? મને બહુ ભૂખ લાગી. શું ખાવું હે તારે? જો સાંભળ, મેં મગનું શાક, ભાત અને ઓલી ફૂલકા રોટલી તને ભાવે ને એવી કઈરી આવડી નાની. મારે એ નથી ખાવું. તો મારે સેવ ટમેટાનું શાક અને કડક પરોઠા. પણ એમ અત્યારે ટમેટાનો ભાવ તે જોયો કેટલો હે ઈ તને ખબર હે પેલા? મારે એ જ ખાવું છે મમ્મી. મને એ જ ભાવે. મને બહુ ભાવે. મારા માથામાં જો તાર બાપ હે ને અહીંથી હવાર ગયો ને ત્યારે મેં કીધું તું કે દાળ ભાત બનાવવા હે તો ટમેટું નાખવું હે દાળમાં લઈ આવી દ્યો. તો એણે મને શું કીધું? અત્યારે હું નવરો નથી અને ટમેટાનો ભાવ તો જો એમ કહીને વયા ગયા. નકર હું દાળ ભાત કરો. તને ઓલી ટૂનની દાળ ભાવે હે ને? જો હું ખાઈશ ને તો હું સેવ ટમેટાનું શાક જ ખાઈશ. બાકી હું આજ નહીં ખાઉં. તું મારી વાત સાંભળ. અત્યારે મગને ભાત ખાઈ લે. જો સાંભળ આમ. ના, હું નહીં ખાઉં. શરમત કર. ના, હું નહીં ખાઉં. નહીં ખાઉં એટલે નહીં ખાઉં. તને તોફાન કરવાની ના નથી પાડી. હું નહીં ખાઉં. તને હું હાજે કરી દઈશ. ના, હું નહીં ખાઉં. અત્યારે જ મારે ખાવું છે. એમ નો કરાય. જીણકા ના. થોડુંક સમજાય. ના, મારે નથી ખાવું. સમજતો જ નથી. ના, મારે એ જ ખાવું છે. તોફાન કરતો જાસ. ના, હું એ જ ખાઈશ. શેનો કકડા ખાઈ રહ્યો હે? મેં તમને હવારે શું કીધું તું? શું? કે ટમેટા લઈ આવી દ્યો. હવે આ એમ કહે કે મારે સેવ ટમેટાનું શાક જ ખાવું. હવે હું કરવાનું મારે? આરામ કરો, બીજું શું, કાઈ નહીં થાય. કા? અને મારા દીકરા જરાક વિચાર તો કર. છે આપણી પાસે એટલા પૈસા હે? કોકના કારખાનામાં મજૂરી કરું છું અને અત્યારે ટમેટાનો ભાવ સાંભળ્યો હે 160 રૂપિયા હે. તારે જરાક છોકરાને સમજાવાય. પણ મેં તો રાંધીને બધી તૈયાર રાખી. સમજતો જ નથી. તમને ખબર હે ને મારા દીકરાના શોખ હું પૂરા ન કરું તો મને ગમે જ નહીં. મેં એમ કીધું હાટાના હાંજે તને બનાવી દઈશ. તો નથી સમજતો. નહીં, સ્કૂલેથી ભાગે નથી ખાતો. હું એમને ડાયરેક્ટ આવ્યો. મારે ખાવું છે આજે સેવ ટમેટાનું શાક અને પરોઠા કડક. મારે ખાવું છે ને ખાવું છે અને હું ખાઈશ જ. બાકી હું નહીં ખાઉં. એમ જો આમ જો મારા દીકરા ખાલી પરોઠાનું શાક ના, ખાઈ ગયો. ના. અરે હું એમ કહું છું, જેથી સસ્તા થઈ જાય ને ટમેટા ખાઈશ. અહીંયા તમે તમારે નુખા ટમેટા ખાજો બેઠા બેઠા તું મારી વાત સાંભળ. તું હે ને શાંતિ રાખ. ઓલા હે ને બાજુવાળા રક્ષાબેન હે ને એના ઘરે જાઉં અને ત્યાંથી ટમેટા તારાટું લઈ આવું. પણ જરાય મને તોફાન ન જોઈ. હા. પણ અત્યારે આવું પછી આના હાથ નો અડાડતા કોઈ પાસે માંગવા ન જવાય. જાવું પડે. હા, મારે ખાવા જ છે. સમજી જા ને, અરે ટમેટા મારો જીવ લે હે. ના, મારે ખાવા હે. અરે એટલો ભાવ છે, વાત નહીં પૂછાતી, ભડકે બળે હે ટમેટું. ના, મારે ખાવું છે સેવ ટમેટાનું શાક. એ રક્ષાબેન, હું તમને શું કહું છું? હા, બોલ ને કિશોરી. મને 3-4 ટમેટા આપો ને. કા મારે ઝીણકો સમજતો જ નથી. શરમાતી નથી? કા? ટમેટા માંગવા આવી છો? અત્યારે ટમેટાનો શું ભાવ છે ખબર છે તને? એક ખોને 60 રૂપિયા ભાવ છે. પણ મગાઈ ટમેટા, અવાય ટમેટા માંગવા. એવું થોડું હોય. તમે તો પાડોશી હો. આપણે તો હગા કરતાય વધારે રહીને આપણે તો રહી છીએ એવી રીતે તો કઈ એમાં શરમ નથી. હા, પણ પાડોશી હાચા પણ ટમેટા અટન કોઈની ઘરે નો માંગવા જવાય. અરે રક્ષાબેન, મારો ઝીણકો હે ને હા. ઈ અત્યારે સ્કૂલેથી આવ્યો ને તો સમજતો જ નથી કે મારે એનું જ શાક ખાવું છે. પણ અટણ એને સમજાવાય કે બેટા બહુ મોંઘા છે ટમેટા, કોઈની ઘરે નો જવાય માંગવા. જરાય શરમાતી નથી. મારો ભાઈડો આટલી મહેનત કરે છે. એકસો 60 ના ટમેટા છે. ટમેટા માંગવા આવી લે. અરે અત્યારે જમાનો તો જો આવ્યો છે. કહેવત છે કે પેલો હગો પાડોશી, પણ આ મોંઘવારીમાં તો પાડોશી નથી. આ તારા હિસાબે ગામમાં ભીખ માંગવા જાવી પડે. સુધરી જા ને થોડોક. ના, હું સેવ બોલો, ના ટમેટાનું જ ખાઈશ. ના પાડી મને રક્ષાબેન. આથી જ ના પાડતો તો ને કે જે વસ્તુ માંગવા જેવી હોય ને ઈ માંગવા જવાય. તો હવે તમારી વાત સાંભળો. શેની? આપણે કમાઈ હી ને કેટલું કમાય છે? લાખો રૂપિયા લઈ આવી છે. 8000 રૂપિયા પગાર છે. એમાં તમે દર મહિને આવા ટમેટા મોંઘા ખાવ, ક્યાં વાત ગઈ એમ કહું છું. તમે બાયડી છોકરાને ખવડાવી નો કો એટલાય તમારી પાસે પૈસા ન હોય તો હું મને જોઈને એ લઈ આવ્યા છો. ભૂખારીઓ હો હે? જે વસ્તુ નથી અત્યારે લીધે છે ઈ શું કામ લ્યો? અને તારા તો એટલા શોખ છે એની વાત પૂછમાં. આવા ઘરમાં ડોક લગનના બુટિયા પહેરીને રખડો, નવી નવી હાડી, કાંઈક રીત રખાય. હવે એમાંય ખોચરાઈ આવી તમને. આ ના જ પાડતો. આ તમે તમારો મા દીકરો પહેરો હોય મને ને, એ લુગડા ઘરમાં જ છે.
અત્યારે ટમેટાનો ભાવ નથી સાંભળ્યા જેવો. ઈ મારે કાંઈ તમારું જો ભાષણ સાંભળવું નથી પહેલી વાત. હા? અમારે ખાવું છે ઈ ખાવું જ છે અને તમને ખબર જ છે કે મારે જોઈને ઈ જોઈએ દુનિયા એની વાત થઈ જાય ને તોય. પણ મારી વાત એક સમજ, જરાક મારું તો વિચારો. તો વિચારી જ છે તમારું. બીજું કઈ ઘરમાં ખાવાનું નથી. મેં તમને કોઈ દી એમ કીધું કે મને સોનાનું મંગળસૂત્ર લઈ દ્યો. ઈ લઈ દઈશ, ટાણું થાય ને તે, પણ ટમેટા લેવા દે હવે, ખોટું નથી કહેતો. મારે એવું કાંઈ ન સાંભળવું. ટમેટા અત્યારે લઈ આવો એટલે લઈ આવો. નકા હું મોઢામાં રૂમાલ બાંધ દઈશ, હું નહીં ખાવા છે. તો બાંધ દે રૂમાલ. ઈ મારે ખાવું છે, હું ખાઈ એટલે ખાઈશ. કાંઈક તો જરાક રીત રાખો તમે, એમ કહું છું. ઈ કાંઈ રીત નહીં રહી. તમે અત્યારે જાઓ ટમેટા લઈ આવો. ટમેટા લીધા વગર આ ઘરનો દાદરો ન ચડતા. તમને સાચામાં સાચું કહી દઉં હું હવે. જાઓ કાંઈ વાંધો નહીં. લીધા વગર આઈ ન આવતા. હું ટમેટાની થેલી હાથમાં નહીં જાઉં તો ડેલેથી પાછા કાઢીશ. કાંઈ વાંધો નહીં. મારી મજબૂરી છે ને તમે મને દબવો હો. એ બાયડી છોકરાને ખવડાવવું પીવડાવવું પડે. ઈ મજબૂરી એમાં કાંઈ નો કાંઈ ફરજ કહેવાય. જાવ ને, બહુ ભૂખ લાગી. હવા ખાઈ લે. નથી લીધા જેવું લ્યો હો તમે. આ લઈ આવો. હું તમને એમ કહું હવે મેં કહી દીધું ને કે બાજુ છે બાજુમાં હાંડ પાડ દેવી છે તો પછી એમ કહી દો અમને અત્યારે બપોર ખાધા પીધા વગરના રાખવા હોય. બટાકાનું શાક કરી નાખો. બટેટા મારે આને ગેસ થાય છે બટેટા. હું નહીં ખાવ બટેટાનું શાક. ઈ ગેસ ભલે થાય, એના બાટલા પર બહાર દેજો એટલે બાટલો ન ભરાવો. એ બાટલાનો ભાવે તારો ડોહો 1150 થઈ ગયો છે અને ટમેટાને 160 છે. હવે જાવ ને હવે. સારું વાંધો નહીં, હું મારી રીતે મહેનત કરું, બીજું શું હોય. લઈધા વગર ન આવતા. હા જોવો હો ને, એક બાજુ ટમેટા ભડકે ભરે છે અને દીકરાને ટમેટાનું શાક ખાવું છે. આમાં બાપ શું મરે? ટમેટા આવ્યા ક્યાંથી? બજારમાંથી. હે બજારમાંથી. લાવો મને દ્યો. કા? મારે જોઈ છે. અરે કેટલા મોંઘા ટમેટા છે અને તમને દઈ દેવાના? એટલે નહીં દ્યો. કા શું કામ દેવાના? એમને નહીં દ્યો. નહીં દઈએ. હે હા. આ ટમેટા તમે મને નહીં દ્યો ને તો તમને બેને હું મારીશ અને તમારો જીવ જોખમમાં છે. એટલે પ્રેમથી કહું છું કે આ ટમેટા મને દઈ દ્યો. છાનો માનો જાનેથી હે? મારવા વાળો ના જોવે તો. લાવો લડવા. હે દઈ દ્યો બા, દઈ દ્યો. આવો. આશ જે વસ્તુ જોતો તો ને જડી ગયો. કોઈને કીધું છે ને તો એક ધોકો માથામાં મારીશ. ટમેટા તમારે મન ખાવા ના પડતું. એ ભલા લઈ ગયો, પણ હવે હું એને દેખાડીશ કે કેમ ટમેટા લઈને ભાગી જાય છે. હાલ હાલ તું મારી હાલ, આપણે ફરિયાદી કરશું. હાલ. લે ટમેટા લઈને આવ્યા. જીરકા તાર બાપ ટમેટા લઈને આવ્યો. ઉતો રે જલ્દી એમ જો. કેટલા ના આવ્યા હે? ઈ જેટલા ના આવ્યા એટલા. ઈ મારો પ્રશ્ન છે. અમારે મા દીકરાને ટમેટા જોતો તો ને, આ ટમેટા લેવો. ક્યાંથી લઈ આવ્યા? હે ક્યાંથી લઈ આવ્યા? ઇલેક્ટ્રિક વાળાની દુકાનેથી. ટમેટા ક્યાં મળે? ઈ મને ખબર છે. મારું મન સમજે છે કે હું લેવા ગયો તો ને, ઈ મારું મન સમજે છે. તમારે ટમેટા કામ હતું ને એટલે ટમેટા આવી ગયા. હવે ગોરે તું અહીં વઈ જા. તે માફ નો ડરતો. હું કહું ને તા લગન. હવે ઝીણકા ને ટમેટાનું શાક ખાવું છું ને, 2 ટમેટાનું શાક ઝીણકાને કરી દે. આપણે બે બીજું કઈક બનાવી લે. એવું નહીં હાલે. બધાને ઘરમાં હરખી રીતે જ ખાવાનું. મારું ટમેટાનું શાક થાય ને તમારા ભાગનું થાય અને બધાને હારે બેહીને જ ખાવાનું. એ મારે નથી ખાવું. આટલું મોંઘું ટમેટાનું શાક ખાઈને ગાંઠની પેટમાં એસિડિટી થાય છે મને. એ વાનું તારે ટમેટાનું શાક ખાવું ને, તમે મા દીકરો 2 ટમેટાને ખાજો, હું સાઈસને રોટલો ખાઈ લઈશ. ના એમ તો મગ ભાતે કર્યા હે પણ તમારે યાદ ખાવાનું. આપણે હારે બેહીને જ ખાવાનું. આપણે ઘરમાં રહેતા હોય ને ઘરમાં બધાને સરખું જ જમવાનું. મને નથી ગમતું એમ કહું છું. આટલો ભાવ સાંભળીને ઓલું થાય છે. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું, આસપાસ ઠાર યાનો ઠાર. હે આહા. હે એવું ક્યાં ગાવાની જરૂર છે? ઠસ અહસ ને નહીં ખમા. ઈ નાના છોકરા એવું ગાતા હોય નિશાળમાં. પણ અત્યારે ગાવા જેવો જમાનો નથી. તમારો ડોહો એટલા મોંઘા છે. બીજી વાર મારા દીકરાને મારતા નહીં હો.
હાલ જણકા આલ્યો ટમેટો લઈને તે એસાન કર્યો જાણે લેસન તો કરે ને ચાલ હવે અને એમ હવે બેન તમે ટમેટા લઈ દીધા એટલે નહીં ખાવાનું મને સાહેબ આજે અમારા ટમેટા અમારા પાસેથી જટીને લઈ ગયો ને એ ભગેડીનું ઘર જો સામે છે જો આ એ જો ઓલું છે ને એ ત્યાં સામે હા ઓકે હવે તમે છે ને બિલકુલ ચિંતા કરતા નહીં હું એ ભગાડીને ઘરે જાઉં છું તું જ ભગાડી છો હા જે તો વાત ના કરો છો સાહેબ મારા વરને મારો છો કા તમને ખબર છે શું ખબર છે તમને તમારા ઘરવાળાએ શું કામ કર્યું છે હું કર્યું તમે કાઈ નથી કર્યું મહાન મહાન જઘન્ય અપરાધ કર્યો છે શું કર્યું ગંભીર ગુનો આચર્યો છે તમારા ઘરવાળાએ હે હું કર્યું સાહેબ કયો છે શું કર્યું એણે ચોરી કરી છે ચોરી હાય હાય ચોરી તમને શરમ નથી આવતી અને કેવડી મોટી ચોરી કરી તમને ખબર છે ના. જો એને સોના રૂપાની ચોરી કરી હોત ને તોય વાંધો નતો હીરા માણેકની ચોરી કરી હોત ને તોય વાંધો નતો પણ એણે તો એના કરતા પણ વધારે ગંભીર ચોરી કરી છે અરે હું એણે ટમેટાની ચોરી કરી છે હાય હાય તમે ચોરી કરીને ટમેટા લઈ આવ્યા હા તમને શરમ આવી જોઈ શરમ શરમ શું આવે કેદું નો સમજાવતો તો કાંઈક ધીમે રહ્યો આપણી કેપેસિટી પ્રમાણે ખવાય પણ તમારા મા દીકરાની આ જીદને લઈને તમે મને કીધું કે ટમેટા લેવો તો જ ઘરે આવજો નકર ન આવતા પણ મારી પાસે પૈસા તો હોવા જોઈએ ને ટમેટાના સાહેબ એટલા માટે ચોરી કરવાની સાહેબ મારી ભૂલ થઈ ગઈ તમને ખબર છે બેન કે અત્યારે આ લેટેસ્ટ પોઝિશનમાં જેટલા નંગ 1 કિલો ટમેટામાં હશે એટલા વિનાની સજા થશે પણ જો સાહેબ ઉભા રહ્યો હવે તમે નો મારતા એમાં મારોય વાંક છે હું અને મારો દીકરો અમે બે બહુ જીદ કરતા હતા અને અમે આને એટલા મજબૂર કરી દીધા હતા અને મેં તો એમ જ કહી દીધું તું ટમેટા લીધા વગર મારા ઘરમાં પગ ન મૂકતા એટલે સાહેબ એમાં મારી ભૂલ છે તો તમારે સમજવું જોઈએ આજકાલ જે પરિસ્થિતિ પ્રવર્તમાન છે એમાં ઘરવાળાને કચકચ કરીને એનો મગજ આટલો બધો ન ખરાબ કરાય કઈ વાંધો નહીં સાહેબ હવે હું બીજી વાર કોઈ દિવસ આવું નહીં કરું અને જેવો સમય હશે જેવા પૈસા હશે ને એમાં હું રોડવી લઈશ ઉભા રહ્યો સાહેબ હું તમને ટમેટાની થેલી પાછી દઈ આ દઉં. મુદ્દાબાલ હાજર કરો આલ્યો સાહેબ આ ટમેટા અને હવે અમે આવી કોઈ દી ભૂલ નહીં કરી હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુરપે કિશોરીને અત્યારના સમયમાં ટમેટાનો ભાવ બહુ વધારે છે એટલે આ કોન્સેપ્ટ અમે સ્પેશિયલ એના માટે જ લઈને આવ્યા છીએ અમારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હવે મિત્રો હું ભાવેશ ભગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો